हेलो स्टूडेंट्स, जो अगाउना लेक्चर में आपणे पी एन जंक्शन डायोड विषे बात करी कि पी और एन प्रकारना अर्धवाहकोथी बनती रचना है અને જ્યારે પી અને એનને એક સાથે જોડવામાં આવે છે ત્યારે આપણે જોયું કે એની અંદર જે છે એ ડિફ્યુઝન પણ થાય છે, એટલે કે જે બંને વિભાગ છે એની અંદર એન વિભાગમાં મેજોરિટી ઇલેક્ટ્રોન્સ છે અને પી વિભાગમાં હોલ્સ છે. તો એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન પી વિભાગમાં ડિફ્યુઝન થાય છે, એનું એટલે કે વિસ્તરણ થાય છે, અને સાથે સાથે એ જ રીતે પી વિભાગમાંથી હોલ્સ છે એન વિભાગમાં જાય છે. આવી પ્રક્રિયાને કારણે એન વિભાગના જે પેલા જે આર્સેનિક અથવા તો જે કહેવાય પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હતી એ પોતે જે છે એ ઇલેક્ટ્રોન આપી અને પોતે ધન આયનો બનાવે છે. તો સામે જે પી વિભાગ છે એ પી વિભાગની અંદર ઋણ આયનો વધતા જાય છે. જંક્શનની નજીકના વિસ્તારમાં પહેલાં આ પ્રક્રિયા શરૂ થઈ, જેને કારણે જંક્શનની નજીક એક વિસ્તાર કેવો બની ગયો કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ આપણો ડાયોડ છે, તો ડાયોડની અંદર આ વિભાગ પી વિભાગ છે, આ એન વિભાગ છે, તો જંક્શનની નજીક અહીંયા આગળ આ વિસ્તાર કેવો બની ગયો કે અહીંયા આગળ જે છે એ ધન આયનો બની ગયા છે અને આ બાજુ જે છે એ ઋણ આયનો છે. તો આ જે આયનો છે એ સ્થિર છે અને એ સ્થિર આયનો જે છે એ પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે ધનથી ઋણની દિશામાં. એને કારણે પેલા પી વિભાગમાં જે ઇલેક્ટ્રોન્સ છે એ પોતે એન વિભાગ તરફ ગતિ કરે અને એન વિભાગમાંથી હોલ્સ હોય એ પી વિભાગ તરફ ગતિ કરે. તો એનો અર્થ એવો થયો એક જ પ્રકારના વિદ્યુતભાર બે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. પહેલાં ડિફ્યુઝનને કારણે ઇલેક્ટ્રોન એનથી પી જાય છે. સમજો, યાદ રાખજો શબ્દ. ડિફ્યુઝનને કારણે ઇલેક્ટ્રોન અહીંયા વધારે હતા તો એનથી પી ગયા અને હોલ્સ પીથી એન ગયા. આવું થયું એટલે પરિણામે અહીંયા આગળ જે છે એ શું બન્યું કે આ બાજુ ધન આયનો અને આ બાજુ ઋણ આયનો, જેને લીધે ધનથી ઋણની દિશામાં વિદ્યુત ક્ષેત્ર રચાયું, જેને કારણે હવે ઇલેક્ટ્રોન છે એ પીથી એન જાય. એને એનું ડ્રિફ્ટ ગતિ કહેવાય. ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ થાય છે અને એ ઇલેક્ટ્રોન પીથી એન જાય છે અને હોલ્સ ક્યાં જાય છે? એનથી પી. તો જુઓ, ડિફ્યુઝનને કારણે, ખાલી હું ઇલેક્ટ્રોન બોલું તો ડિફ્યુઝનને કારણે ઇલેક્ટ્રોન એનથી પી જાય અને ડ્રિફ્ટને કારણે ઇલેક્ટ્રોન પીથી એન જાય. તો અહીંયા ડિફ્યુઝન પ્રવાહ પણ રચાય અને ડ્રિફ્ટ પ્રવાહ પણ રચાય, જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો શરૂઆતમાં ડિફ્યુઝન પ્રવાહ વધારે હતો, પછી ધીરે ધીરે ડ્રિફ્ટ પ્રવાહ પણ વધવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે બંને પ્રવાહ સરખા થઈ ગયા ત્યારે વિદ્યુતભારોની ગતિ અટકી જાય છે. જ્યારે વિદ્યુતભારની ગતિ અટકી જાય તમને કંઈક આવી સ્થિતિ જોવા મળે કે જંક્શનની નજીક આટલો જે વિસ્તાર બન્યો છે એની અંદર એન વિભાગમાં અહીંયા આગળ માત્ર કેવા આયનો છે? ધન આયનો. ત્યાં ઇલેક્ટ્રોન્સ નથી, કારણ કે એ ગતિ કરીને ગયા છે એટલે જંક્શનની નજીક એના મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હાજર નથી. તો પી વિભાગની અંદર કેવા આયનો છે? ત્યાં ઋણ આયનો. તો એટલો જે વિસ્તાર બન્યો એને આપણે ડેપ્લેશન સ્તર તરીકે ઓળખીએ છીએ. અને એ વિસ્તારની અંદર બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત છે. આ બાજુ ધન સ્થિતિમાન છે તો આ બાજુ ઋણ સ્થિતિમાન છે, અને એ સ્થિતિમાનનો જે તફાવત છે એને આપણે પોટેન્શિયલ બેરિયર તરીકે ઓળખીએ છીએ. એટલે ઇલેક્ટ્રોને જો એ બેરિયર પાર કરવું હોય તો ઉર્જાની જરૂર પડે. આટલું આપણે ભણ્યા હતા. એનું સૂત્ર પણ કીધું, 1/2 mv² બરાબર EV0. ઓકે, અથવા V0 અથવા VB પણ બોલી શકાય, બેરિયરના વોલ્ટેજ. જે આપણે સામાન્ય રીતે એ પણ કીધું કે દાખલા તરીકે સિલિકોન હોય તો સિલિકોનની અંદર આ જે બેરિયર છે એ લગભગ 0.7 વોલ્ટ હોય છે, તો જર્મેનિયમની અંદર એ 0.2 વોલ્ટ જેટલો બેરિયર હોય છે, એટલો એને પાર કરવો પડે છે. ક્લિયર? ચલો, હવે હું તમને આગળ સમજાવું કે હવે ઇલેક્ટ્રોન એક વિભાગમાંથી બીજા વિભાગમાં નથી જઈ શકતા, પણ આપણે મોકલવા છે. તો એના માટે આપણે એને ઉર્જા આપવાની છે, અને ઇલેક્ટ્રોનને ઉર્જા આપવા માટે આપણે આની સાથે બેટરી જોડીશું. તો બેટરી જોડીશું, પણ આખી જે થિયરી છે એનું ટાઇટલ હું કહીશ કે એ પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતા આજે મારે તમને સમજાવી છે. લાક્ષણિકતાનો અર્થ હંમેશા સમજજો, વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ મેળવવો. એટલે કે હું જો ડાયોડ સાથે જુદા જુદા વોલ્ટેજ લાગુ પાડું તો ડાયોડમાંથી કેટલો પ્રવાહ વહેશે. અલગ અલગ વોલ્ટેજ લાગુ પાડવાથી એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ આપણે શોધીએ, એને ડાયોડની લાક્ષણિકતા મેળવી કહેવાય. તો અહીંયા આગળ આ ડાયોડને હું બેટરી જોડીશ
તો બેટરી હું બે અલગ અલગ રીતે જોડી શકું. એક મને વિચાર એવો આવે કે હું પી તરફનો છેડો છે એ બાજુ બેટરીનો પોઝિટિવ રાખું અને એન છેડો છે એ તરફ બેટરીનો નેગેટિવ રાખું. તો આવું જે જોડાણ થાય એને આપણે ફોરવર્ડ બાયસ તરીકે ઓળખીશું. બાયસ એટલે જોડવું. આ જોડાણ પી સાથે પોઝિટિવ બેટરીનો અને એન વિભાગ સાથે નેગેટિવ જોડો તો એ જોડાણને તમે ફોરવર્ડ બાયસ જોડાણ કહી શકો છો. અને જો હું ઉલટું જોડાણ કરું, ઉલટું મતલબ પી સાથે નેગેટિવ જોડું બેટરીનો અને એન સાથે પોઝિટિવ જોડું તો એ જે બાયસ છે એને આપણે રિવર્સ બાયસ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે અલગ અલગ રીતે જોડાણ કરી શકીએ છીએ, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. ક્લિયર? ઓકે, તો આજે મારે તમને આ બંને પ્રકારના બાયસ સમજાવવાના છે, બંને પ્રકારના જોડાણ વિશે સમજાવવું છે. એના પહેલાં હું એક વસ્તુ કહી દઉં કે ડાયોડ છે એની સંજ્ઞા આવી રીતે દર્શાવવામાં આવે છે. કોઈ પણ પરિપથ હોય તો એની અંદર સંજ્ઞા આવી રીતે કરવાની. જુઓ, આમ એરો કર્યો હોય એવું દેખાય છે. તો આ બાજુ પી વિભાગ અને આ બાજુ એન વિભાગ હોય છે, એટલે પીથી એનની દિશામાં એરો કર્યો છે એવું લાગે છે. એન વિભાગ, આ ઊભી લાઈન છે એ એન વિભાગ. એટલે તમને આમ દોરીને આપે તો પણ તમારે સમજી જવાનું કે ઊભી લાઈન છે એન વિભાગ છે અને આ છેડો પી વિભાગ છે. કેમ આવી સંજ્ઞા છે એ હું આગળ જતાં તમને સમજાવું છું. તો આ એની સંજ્ઞા છે. ટૂંકમાં મારે તમને આજે જે સમજાવવું છે એ છે પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતા. અને મેં કીધું એ પ્રમાણે લાક્ષણિકતા મેળવવી એનો અર્થ એવો થાય કે વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ મેળવવો. એટલે હું અહીંયા આગળ ડાયોડ સાથે બેટરી જોડીશ, અલગ અલગ વોલ્ટેજ લાગુ પાડીશ અને એના માટે શું મને પ્રવાહ મળે છે એ હું શોધી કાઢીશ. ઓકે, તો આપણે શરૂઆત કરીએ ફોરવર્ડ બાયસ જોડાણથી. ઓકે, તો પહેલાં આપણે જે છે એ ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા ભણીશું. બહુ ધ્યાનથી સમજજો. જુઓ, આમ તો સિમ્પલ જ છે કે તમે ફોરવર્ડ બાયસ ભણશો ને એટલે તમને રિવર્સ બાયસ આપોઆપ ખ્યાલ આવવા લાગશે. ઓકે, જેમ એન પ્રકારનો અર્ધવાહક ભણ્યા હતા તો પી પ્રકારનો અર્ધવાહક એના પરથી લખી શકો છો. એવી જ રીતે અહીંયા આગળ પણ ફોરવર્ડ બાયસ સમજાઈ જશે તો રિવર્સ બાયસ પણ સમજી શકશો. જુઓ, આના માટે આપણે કહીએ તો પહેલી તો વ્યાખ્યા બનાવું તો પી તરફના છેડાને બેટરીના પોઝિટિવ સાથે અને એન તરફના છેડાને બેટરીના નેગેટિવ સાથે જોડવામાં આવે તો આ પ્રકારનું જે જોડાણ છે એને આપણે ફોરવર્ડ બાયસ જોડાણ તરીકે ઓળખીએ છીએ. હવે આની અંદર શું થશે એ હું પછી સમજાવું, પણ આખું જે જોડાણ કરીશું એની અંદર મારે વોલ્ટેજ પણ માપવાના છે અને પ્રવાહ હું જુદા જુદા વોલ્ટેજ લાગુ પાડીશ અને એના માટે કેટલો પ્રવાહ મળે છે એ મારે માપવાનો છે. તો એના માટે હું આખી સર્કિટ દોરું. તો જુઓ, આ મેં ડાયોડની સંજ્ઞા દર્શાવી. ઓકે, હવે હંમેશા જે છે વોલ્ટેજ માપવા હોય તો વોલ્ટમીટર હોય એ હંમેશા સમાંતરમાં જોડાય. એટલે મેં આની સાથે સમાંતરમાં શું જોડી દીધું, એક વોલ્ટમીટર. અને પ્રવાહ માપવા માટે આપણે શ્રેણીની અંદર એમીટર જોડીએ છીએ. હું અહીંયા આગળ મિલી એમીટરનો ઉપયોગ કરું છું. ઓકે, તો આ થઈ ગયું આપણી પાસે મિલી એમીટર. બીજું અહીંયા આગળ જે છે મારે બેટરી જોડવાની છે. તો એ જે હું બેટરી જોડીશ તો તમે જાણો છો આ પી છેડો છે, આ એન છેડો છે. તો પી તરફ બેટરીનો પોઝિટિવ જોડીશ અને એન તરફ નેગેટિવ જોડીશ. તો આ પ્રકારનું આપણે જોડાણ કરીશું. અને આ બેટરી છે એ વેરિયેબલ છે. ઉપર એરો કરો છો મતલબ વેરિયેબલ બેટરી છે. એટલે તમે એવું કરી શકો કે અહીંયા એક રિયોસ્ટેટ જોડી શકો. તો રિયોસ્ટેટની મદદથી તમે જુદા જુદા વોલ્ટેજ બદલી શકો છો. અહીંયા વોલ્ટેજ બદલાશે એ પ્રમાણે અહીંયા આગળ પ્રવાહ વિશે પણ તમે જાણી શકશો, રીડિંગ લઈ શકશો કે અલગ અલગ વોલ્ટેજ માટે શું પ્રવાહ મળે છે. એનો તમે કોઠો બનાવી શકો, અવલોકન કોઠો, અને એને આધારે વી અને આઈ વચ્ચેનો સંબંધવાળો ગ્રાફ પણ દોરી શકો છો. ઓકે, તો શું જોડ્યું એ તમને ખ્યાલ આવી ગયો છે. ડાયોડ સાથે સમાંતરમાં વોલ્ટમીટર, શ્રેણીમાં મિલીએમીટર અને આ શું છે વેરિયેબલ બેટરી, જેની મદદથી જુદા જુદા આપણે વોલ્ટેજ લાગુ પાડીશું અને શું પ્રવાહ મળે છે એ દર વખતે માપતા જઈશું. અહીંયા આગળ આપણે દર્શાવીએ આ છેડો પ્લસ ને આ માઇનસ હોય તો એનો મતલબ આ વોલ્ટમીટરમાં આ છેડો પ્લસ ને આ માઇનસ થશે. આ માઇનસ છે તો આ બાજુ માઇનસ અને આ બાજુ પ્લસ. રૈવાજિક પ્રવાહ દર્શાવવો હોય તો ધનથી ઋણની દિશામાં પ્રવાહ દર્શાવી શકાય. આ આપણી આકૃતિ બની ગઈ. હવે શું પ્રક્રિયા થાય છે ને એ સમજીએ. જુઓ, એ સમજવા માટે હું આ આકૃતિ લઉં છું. બે સેમ જ વસ્તુ છે. અહીંયા આગળ એક વોલ્ટમીટર જોડી દો, અહીંયા એક એમીટર જોડી દો તો આ જ વસ્તુ બની જવાની છે.
અહીંયા આગળ હું કહું કે જ્યારે આપણે આ રીતે જોડાણ કર્યું છે, પહેલાં હું તમને મારા લોજિક પ્રમાણે થોડુંક સિમ્પલ સમજાવું છું, પછી આપણે ટેક્સ્ટબુકની ભાષા પ્રમાણે જોઈશું. પણ તમે એક વિચાર કરો, જુઓ આ નેગેટિવ છે, અહીંયા N વિભાગ છે એમાં મેજોરિટી ઇલેક્ટ્રોન્સ હોય અને P વિભાગની અંદર મેજોરિટી કોણ હોય? હોલ્સ હોય. ઓકે, આ નેગેટિવ છે અને આ જે છે હોલ્સ એટલે પોઝિટિવની જેમ વર્તે છે. તો ઋણ અને ઋણ વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષણ બળ. એનો અર્થ એવો થાય કે આ ઇલેક્ટ્રોન છે એ આ બાજુ ધક્કો વાગે, તો એવી રીતે આ હોલ્સ છે એ આ બાજુ ધક્કો વાગે. કે શેને લીધે? આ બેટરી જોડી માટે આવું થયું. તો આ ડેપ્લેશન સ્તર છે એની અંદર થોડા ભાગમાં આમ ઇલેક્ટ્રોન ભરાઈ જાય, તો આ બાજુથી થોડાક હોલ્સ ભરાઈ જાય. તો આપણે જાણીએ છીએ કે આપણે ડેપ્લેશન સ્તરની વ્યાખ્યા કીધી, એમાં શું કીધું? એવો વિસ્તાર છે કે જેની અંદર પેલા મેજોરિટી ચાર્જ કેરિયર આ બાજુ ઇલેક્ટ્રોન્સ નથી, તો આ બાજુ હોલ્સ નથી. તો એનો અર્થ એવો થયો ને કે ડેપ્લેશન સ્તરની પહેલાં જે પહોળાઈ હતી એના કરતાં ઘટી ગઈ. અને પહોળાઈ ઘટી જાય એટલે કે અહીંયા પ્લસ અને માઇનસની સંખ્યા જો ઘટી જાય તો એનો અર્થ એવો થાય કે સ્થિતિમાનનો તફાવત પણ ઘટે છે. આવું પણ આપણે બોલી શકીએ. આ બહુ સિમ્પલ લેંગ્વેજમાં મેં તમને સમજાવ્યું. કોને લીધે? આ અપાકર્ષણને લીધે અહીંથી ઇલેક્ટ્રોન આમ જાય તો હોલ્સ આમ આવે, એટલે ડેપ્લેશન સ્તરમાં અમુક વિસ્તાર સુધી એ ભરાઈ શકે. માટે એને લીધે થશે શું અહીંયા આગળ કે ડેપ્લેશન સ્તરની પહોળાઈ જે પહેલાં હોય એના કરતાં ઘટી જાય. અને પહોળાઈ ઘટી જાય ધેટ મીન્સ કે અહીંયા ધન અને ઋણ વીજભારની સંખ્યા પણ ઘટે છે. અને સંખ્યા ઘટશે તો બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત પણ ઘટી જશે. આવું આપણે કહી શકીએ. ઓકે, અથવા ટેક્સ્ટબુકની ભાષા પ્રમાણે જો મારે તમને સમજાવવું હોય તો હું એવું પણ કહી શકું. જુઓ અહીંયા આગળ જે છે તમે ધ્યાનથી જોશો તો આ બેટરીનું આ બાજુ પોઝિટિવ છે, આ બાજુ નેગેટિવ છે, અને ડેપ્લેશન સ્તરની અંદર આ બાજુ પોઝિટિવ ને આ બાજુ નેગેટિવ, એટલે આમ થયું. તો આ બે કોષોનું જે જોડાણ થાય, આ પણ એક કોષની જેમ, કારણ કે સ્થિતિમાનનો તફાવત છે, એવી રીતે વિચારો તો બંનેનું EMF પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બેટરીનું EMF અને ડેપ્લેશન સ્તરનો સ્થિતિમાનનો તફાવત પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. એટલે પરિણામી શોધવું હોય તો શું કરવી પડે? બંનેની બાદબાકી. આના વોલ્ટેજ V હોય અને આના વોલ્ટેજ V0 હોય તો પરિણામી શું થાય? V - V0. આટલા વોલ્ટેજ થશે, એટલે કે પરિણામી વોલ્ટેજમાં શું થયો કહેવાય? ઘટાડો. તમે કોષોના જોડાણો વિશે ભણ્યા છો, એ જ વસ્તુ તમે અહીંયા એપ્લાય કરી શકો છો. એટલે અહીંયા આગળથી ફરીથી હું બોલીશ કે અહીંયા શું કહી શકાય કે બેટરીનું EMF અને ડેપ્લેશન સ્તરનો જે વિદ્યુત વિભવ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં છે માટે પરિણામી વોલ્ટેજ ઘટશે. કયા વોલ્ટેજ? આ ડેપ્લેશન સ્તરમાંના. અને એ કેટલા થશે? તો V - V0 જેટલા. તો આ જ વસ્તુને આપણે આકૃતિમાં દર્શાવી હોય તો આપણે આવું દર્શાવી શકીએ. જુઓ શરૂઆતની અંદર ધારો કે આપણે આવો ગ્રાફ બતાવીએ તો શરૂઆતની અંદર આવી સ્થિતિ હતી, આ બાજુ ધન સ્થિતિમાન, આ બાજુ ઋણ સ્થિતિમાન. તો શરૂઆતમાં આ પહેલો ગ્રાફ હું દર્શાવું તો એવો હતો કે જ્યારે આપણે કોઈ બેટરી નથી જોડી ત્યારે બે છેડા વચ્ચે આટલો સ્થિતિમાનનો તફાવત હતો. કેટલો? V0 જેટલો. હવે જ્યારે જ આપણે બેટરી જોડી છે તો બેટરી જોડીએ છીએ તો સ્થિતિમાનનો તફાવત ઘટે છે. ઘટે છે એટલે અહીંયા આગળથી હું એને ગ્રાફમાં આવું બતાવી શકું. જુઓ આ પહેલાં કરતાં તફાવત જે છે એ હવે આટલો થયો, મતલબ એમાં શું થયો? ઘટાડો. એટલે બીજો ગ્રાફ શું બતાવે છે? સ્થિતિમાનનો તફાવત પહેલાં કરતાં ઘટ્યો. આટલો થઈ ગયો ને, આટલો હતો એની બદલે હવે આટલો થયો. જો હું અહીંથી વધારે વોલ્ટેજ હજી પણ વધારું, વોલ્ટેજ વધારો તો સ્થિતિમાનનો તફાવત જે છે એ હજી પણ શું થશે? ઘટશે. તો એનો જે ગ્રાફ બને એ ગ્રાફ આવું બને. તો એનો અર્થ એવો થાય કે જેમ જેમ હું અલગ અલગ અહીંથી વોલ્ટેજ લાગુ પાડીશ એમ સ્થિતિમાનનો તફાવત જે છે બે છેડા વચ્ચે ઘટવા લાગશે. અને એને કારણે શું થાય કે અહીંયા આગળથી જેટલો V નાનો હોય, આપણે કીધું હતું કે ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા 1/2 mv² = EV0. જેટલો V નાનો એટલી ઇલેક્ટ્રોનને ઉર્જા ઓછી જરૂર પડે. એટલે શરૂઆતની અંદર તો એવું થાય કે તમે અહીંથી વોલ્ટેજ આપો તો જે છે કોઈ પણ ઇલેક્ટ્રોન એટલી ઉર્જા છે જ નહીં કે અહીંયાથી અહીંયા જઈ શકે. હે ને, શરૂઆતમાં ઇલેક્ટ્રોન ગતિ કરી શકશે નહીં. કેમ? કારણ કે બેરિયર તો છે, એણે બેરિયર પાર કરવાનું છે. તો જ્યાં સુધી ઇલેક્ટ્રોન પાસે એટલી ઉર્જા નહીં ભેગી થાય કે જેથી એ બેરિયર પાર કરી શકે ત્યાં સુધી કોઈ પણ ઇલેક્ટ્રોન N માંથી P માં જશે નહીં. પછી
જ્યારે એની પાસે એટલી ઉર્જા થઈ જશે કે ઇલેક્ટ્રોન એનથી પી જઈ શકે, તો તમે અહીંથી ધીરે ધીરે વોલ્ટેજ બદલો છો એટલે એને ઉર્જા આપો છો ઇલેક્ટ્રોનને, તો ઇલેક્ટ્રોન હવે એનમાંથી પીમાં જશે. તો તમને થોડા સમય પછી જોવા મળશે કે જંક્શનની નજીક જે છે એ અહીંયા આગળ ઇલેક્ટ્રોન્સ જશે, તો આ બાજુ જે છે એ શું ભરાયું હશે? હોલ્સ ભરાયા હશે અને ઇલેક્ટ્રોન એનથી ક્યાં જશે? પી જશે. એટલે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જશે, ત્યાંથી અહીંયા આગળથી ગતિ કરતાં કરતાં આ રીતે પસાર થશે. તો આ આકૃતિમાં પણ આપણે વિચારીએ તો ઇલેક્ટ્રોન ક્યાં જશે? એનમાંથી પીમાં જશે, ત્યાંથી આમ જશે, બેટરીમાં થઈ અહીંયા થઈ અને અહીંયા આગળ પાછા આવશે. તો એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે તો રૈવાજિક પ્રવાહ વિરુદ્ધ દિશામાં રચાય, અને કેટલો પ્રવાહ છે એ તમે અહીંયા મિલી એમીટર દ્વારા નોંધી લેશો. તો આ રીતે અહીંયા આગળ પ્રવાહ રચાય છે. જો હવે હું વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો હું આલેખ દોરું તો અહીંયા હું વોલ્ટેજ લઈશ, એને ફોરવર્ડ બાયસ વોલ્ટેજ કહું છું, અને એ વોલ્ટમાં છે એટલે વી લખું છું, અને અહીંયા આગળ જે પ્રવાહ છે એ ફોરવર્ડ બાયસ પ્રવાહ છે એટલે હું આઈએફ લખું છું, જે મિલી એમ્પિયરમાં હશે. તો આપણને કેવો ગ્રાફ મળે? શરૂઆતમાં અમુક વોલ્ટેજ સુધી મેં તમને કીધું કે કોઈ પ્રવાહ મળશે નહીં. કેમ? કારણ કે જ્યાં સુધી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બેરિયર પાર કરવા જેટલી નહીં હોય ત્યાં સુધી કોઈ પ્રવાહ મળે નહીં. ધારો કે સિલિકોનની અંદર પોટેન્શિયલ બેરિયર 0.7 વોલ્ટ હોય, ઓકે, પછી એ ધારો કે ઘટીને 0.5 થયો, તો જ્યાં સુધી તમે અહીંથી બેટરી દ્વારા ઓછામાં ઓછા 0.5 વોલ્ટ વોલ્ટેજ નહીં રાખો ત્યાં સુધી ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જઈ શકશે નહીં. ન જાય મતલબ કે ત્યાં સુધી આપણને કોઈ પ્રવાહ મળે નહીં. પછી જેમ જેમ વોલ્ટેજ વધારશો એમ પ્રવાહ ચરઘાતાંકીય રીતે વધશે. તો તમને આઈ વિરુદ્ધ વીનો ગ્રાફ આ રીતે મળશે. તો જુઓ અહીંયા આગળ આ ગ્રાફ પેલા ઓમના નિયમમાં જે રીતે મળે છે એવો સુરેખ આલેખ નથી. એનો અર્થ એવો થાય કે જુદા જુદા બિંદુ આગળ હું જો ઢાળ શોધું તો એ મને જુદો જુદો મળે, અને આલેખનો ઢાળ એટલે આપણે લખીએ ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ. તો એ આલેખનો ઢાળ મને જે અવરોધ આપશે એ વી અપોન આઈ એટલે અવરોધ થશે. એને આપણે કેવો અવરોધ કહીશું? ચલ અવરોધ, ડાયનેમિક અવરોધ, બદલાયા કરે છે. કેમ? જુદા જુદા બિંદુએ ઢાળ જુદો જુદો છે માટે. બીજી એક વસ્તુ ગ્રાફની અંદર તમે જુઓ કે શરૂઆતમાં તો પ્રવાહ 0 રહ્યો, પછી એમાં ચરઘાતાંકીય વધારો થયો. એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ જો હું આમ સ્પર્શક દોરું ને તો એવું કહેવાય કે એક વોલ્ટેજ એવા આવે છે કે પ્રવાહ એકદમથી વધવા લાગે છે. શરૂઆતમાં તો કેવો છે? 0 0 0, પછી ધીરે ધીરે વધ્યો, પછી પ્રવાહમાં જે છે એ વધારો થવા લાગે છે. તો જે વોલ્ટેજે પ્રવાહ વધવા લાગે છે આવી રીતે, એ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ કહેવાય છે. શું કહીશું એને? થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ. જેમ કે મેં કીધું તમને કે સિલિકોન હોય તો એના માટે કટ ઇન વોલ્ટેજ 0.7 વોલ્ટ છે, તો જર્મેનિયમ માટે 0.2 વોલ્ટ છે. એટલા વોલ્ટેજે એના પ્રવાહમાં ચરઘાતાંકીય રીતે વધારો થતો જોવા મળે છે. તો જુઓ આ હતી ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. આઈ હોપ તમને સમજાઈ ગઈ હશે મેં શું કીધું એ. હું ફરીથી એક વખતે આખું ક્લિયર કરું છું, બહુ ધ્યાનથી સમજજો. પહેલી વાત મેં તમને કરી કે ફોરવર્ડ બાયસ જોડાણ કોને કહેવાય? ફોરવર્ડ બાયસ કોને કહેવાય? તો જો તમે ડાયોડ છે, પીએન ડાયોડ, એના પી તરફના છેડાને બેટરીના પોઝિટિવ સાથે એટલે ધન ધ્રુવ સાથે અને એન તરફના છેડાને બેટરીના નેગેટિવ સાથે જોડો તો આ પ્રકારના જોડાણને શું કહેવાય છે? ફોરવર્ડ બાયસ. અહીંયા મારે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા મેળવવી છે, એટલે કે ડાયોડને જુદા જુદા વોલ્ટેજ લાગુ પાડવા છે અને એને અનુરૂપ શું પ્રવાહ મળશે એ મારે માપવો છે. એના માટે મેં શું કામ કર્યું? ડાયોડ સાથે સમાંતરમાં વોલ્ટમીટર જોડ્યું છે અને શ્રેણીમાં હું એક મિલી એમીટર જોડું છું. બેટરી વેરિયેબલ છે એટલે અહીંથી જુદા જુદા વોલ્ટેજ આપણે લાગુ પાડીશું. પહેલું તો આટલું થયું કે શરૂઆતની અંદર જ્યારે બેટરી નથી જોડી ત્યારે બે છેડા વચ્ચે આ જે ગ્રાફમાં 1 વડે દર્શાવ્યો છે એટલો સ્થિતિમાનનો તફાવત છે ડેપ્લેશન સ્તરમાં. પણ બેટરી જોડવાને લીધે શું થયું? બેટરીના વોલ્ટેજ જુઓ છો એટલે કે બેટરીનું ઈએમએફ અને ડેપ્લેશન સ્તરમાં જે પોટેન્શિયલ ડિફરન્સ છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોય એટલે પરિણામી મૂલ્યમાં ઘટાડો થાય. એક જ દિશામાં હોય તો સરવાળો થાય અને વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી મૂલ્યમાં શું થાય? ઘટાડો. એટલે કે અહીંયા આગળ ડેપ્લેશન સ્તરમાં પહેલાં જે પોટેન્શિયલ ડિફરન્સ હતો એના કરતાં હવે ઘટ્યો, એટલે એને આપણે ગ્રાફ 2માં દર્શાવ્યો. પછી એવું કીધું કે હજી હું વોલ્ટેજ વધારું છું તો પણ હજી ડેપ્લેશન સ્તરમાં પોટેન્શિયલ ડિફરન્સ હજી ઘટે છે. એને આપણે ગ્રાફ 3ની અંદર બતાવ્યો. તો કહેવાનો અર્થ અહીંયા એવો થયો કે જેમ જેમ આપણે અહીંયા આગળ
વોલ્ટેજ વધારશું એમ જે છે ડેપ્લેશન સ્તરમાં સ્થિતિમાનનો તફાવત ઘટતો જશે અને જેટલું ડેપ્લેશન સ્તર નાનું હશે ઇલેક્ટ્રોનને એને પાર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. તો શરૂઆતની અંદર તો એવું થશે કે શરૂઆતમાં તમે જો વોલ્ટેજ આપશો તો પહેલાં તો કોઈ પ્રવાહ મળશે નહીં, કારણ કે ઇલેક્ટ્રોનને આ બેરિયર પાર કરવા જેટલી ઉર્જા તો જોઈએ છે. તો શરૂઆતમાં આપણને અમુક વોલ્ટેજ સુધી કોઈ પ્રવાહ મળતો નથી, પણ પછી જેમ જેમ આપણે વોલ્ટેજ વધારતા જઈએ છીએ એમ ઇલેક્ટ્રોનને ઉર્જા મળતી જાય છે અને ઇલેક્ટ્રોન બેરિયર પાર કરી અને એનથી પી જાય છે. એટલે જંક્શનની નજીક પહેલાં એ ભેગા થાય, પછી ધીરે ધીરે આમ છેડા પર જતા જાય, હે ને. તો જંક્શનની નજીક પી તરફ ઇલેક્ટ્રોન આવશે જે પી માટે માઇનોરિટી ચાર્જ કેરિયર છે, હે ને. અને એન વિભાગમાં શું આવશે? હોલ્સ. અને એ રીતે ઇલેક્ટ્રોન ગતિ કરશે અને એને કારણે પ્રવાહ મળશે, જે આપણે મિલી એમીટર દ્વારા માપી લઈશું કેટલો પ્રવાહ મળે છે. અને જો આપણે ગ્રાફ દોરીએ તો ગ્રાફમાં આપણે એવું જોઈએ છે કે શરૂઆતમાં તો પ્રવાહ 0 રહ્યો, પછી એની અંદર ચરઘાતાંકીય રીતે વધારો થયો. આ ગ્રાફ ઓહમના નિયમ જેવો સુરેખ નથી, મતલબ કે જુદા જુદા બિંદુએ ઢાળ જુદો જુદો મળે. માટે જે આપણે ઢાળ પરથી અવરોધ શોધીએ છીએ એને ડાયનેમિક અવરોધ કહીશું, જેનું સૂત્ર શું થશે? ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ. ઓકે. અને અહીંયા આગળ જે વોલ્ટેજે પ્રવાહમાં આવી રીતે ચરઘાતાંકીય વધારો થાય છે એ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે વાત હતી એ આપણે અહીંયા આગળ જે કીધી એ કઈ વાત હતી? ફોરવર્ડ બાયસ જોડાણ. ચલો, હવે તમને આ વસ્તુ આખી ક્લિયર મગજમાં થઈ ગઈ હોય તો હવે આપણે રિવર્સ બાયસની વાત કરશું. જુઓ, રિવર્સ બાયસ માટે હું આ જ આકૃતિની અંદર થોડાક ફેરફાર કરી દઉં તો ચાલશે. અહીંયા આગળ આ કયું જોડાણ વાત કરવી છે હવે મારે? રિવર્સ બાયસ. રિવર્સ બાયસ જોડાણ માટે આપણી પાસે ફરી પાછું હું આટલી આકૃતિ તો દોરી જ દઉં છું. આ પી વિભાગ છે, આ એન વિભાગ છે. જ્યારે આપણી પાસે ડાયોડ હતો ત્યારે એની અંદર ડેપ્લેશન સ્તર બન્યું, જેમાં એન વિભાગમાં અહીંયા ધન આયનો છે તો પી વિભાગની અંદર અહીંયા શું છે? ઋણ આયનો. અને એને કારણે બે વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત છે એને લીધે આપણી પાસે જે છે એ બેરિયર જે છે એના વોલ્ટેજનો ગ્રાફ કંઈક આ મુજબનો છે, હે ને. આવો કંઈક ગ્રાફ છે. બે છેડા વચ્ચે કેટલો સ્થિતિમાનનો તફાવત છે? V0. આ એક કઈ કન્ડિશન છે? જ્યારે આપણે બેટરી નથી જોડી ત્યારે. હવે જો હું આની સાથે બેટરી જોડું તો રિવર્સ બાયસ માટે શું કરવાનું છે? પી સાથે બેટરીનો નેગેટિવ અને એન સાથે શું જોડવાનો છે? બેટરીનો પોઝિટિવ. તો આ જે જોડાણ છે એને કયું બાયસ કહેવાય? રિવર્સ બાયસ. હું અહીંયા આગળ પણ દર્શાવી દઉં આ વસ્તુ. પી સાથે શું જોડશું? નેગેટિવ. એન સાથે પોઝિટિવ. તો આ થયું રિવર્સ બાયસ જોડાણ. આ બાજુ છેડો પ્લસ છે તો આ પ્લસ થશે, માઇનસ થશે, આ માઇનસ અને પ્લસ, માઇનસ સાથે માઇનસ, પ્લસ સાથે પ્લસ. ઓકે. આ રીતનું આપણે જોડાણ કરી દીધું. હવે જુઓ, અહીંયા એક વસ્તુ એ છે કે આપણે આગળ જતા જોઈશું કે પ્રવાહ બહુ ઓછો મળે છે અહીંયા, એટલે અહીંયા આગળ જે આપણે મિલીની બદલે માઇક્રો એમીટરનો ઉપયોગ કર્યો છે. સમજો હવે શું થશે. શરૂઆતની અંદર જે છે કંઈક આવી સ્થિતિ છે. હવે હું જ્યારે બેટરી જોડું છું તો આકૃતિની અંદર દેખાય છે તમને કે બેટરીનું EMF આ બાજુ પ્લસ છેડો છે, આ બાજુ માઇનસ. તો ડેપ્લેશન સ્તરમાં પણ આ બાજુ પ્લસ છે અને આ બાજુ માઇનસ છે. તો અહીંયા બંને એક જ દિશામાં છે. બંને એક જ દિશામાં હોય તો પરિણામી વોલ્ટેજમાં શું થાય? વધારો. બેટરીના વોલ્ટેજ V હોય અને ડેપ્લેશન સ્તરના V0 હોય તો પરિણામી વોલ્ટેજ હવે કેટલા થશે? V પ્લસ V0. એટલે કે ડેપ્લેશન સ્તરની અંદર પોટેન્શિયલ ડિફરન્સ વધી ગયો. જેટલો પોટેન્શિયલ ડિફરન્સ મોટો હોય એને પાર કરવા ઇલેક્ટ્રોનને એટલી વધારે ઉર્જા જોઈએ. કયા સૂત્ર મુજબ? 1/2 mv² બરાબર EV0, હે ને. જેટલો V મોટો થઈ ગયો છે એટલી તમારા ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા જોઈશે. તો આપણે ખરેખર પહેલાં જે બેટરી જોડી હતી એના કરતાં વધારે વોલ્ટેજવાળી બેટરી જોડવાની જરૂર પડતી હોય છે અહીંયા આગળ. હવે થશે શું કે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ પહેલાં કરતાં મેં કીધું એ પ્રમાણે શું થયો છે? વધી ગયો છે. તો મારે એને ગ્રાફની અંદર બતાવવું હોય તો આવું બતાવાય કે પહેલાં કરતાં પોટેન્શિયલ ડિફરન્સ કેવો છે? હવે વધારે છે, હે ને. બીજી કન્ડિશનમાં હવે પોટેન્શિયલ ડિફરન્સ વધારે છે તો એનો મતલબ કે હું અહીંયા બેટરી દ્વારા વધારે ઉર્જા આપીશ. હવે બરાબર મગજમાં ફિટ કરજો કે ઇલેક્ટ્રોન જે હોય એ હંમેશા બેટરીના ધન તરફ આકર્ષાય.
ઇલેક્ટ્રોન હંમેશા બેટરીના ધન તરફ આકર્ષાય, હે ને? એટલે કે આપણે જે બેટરી જોડી છે એના પરથી તમે જુઓ કે ઇલેક્ટ્રોન જે હોય એ ઇલેક્ટ્રોને ક્યાં જવાનું હોય? બેટરીના ધન તરફ. એનો મતલબ એમ થાય કે અહીંથી પીમાંથી એનમાં જઈ અને પછી આમ જઈ શકે ને, આમ, બરાબર? તો હવે એનો અર્થ એવો થયો કે પી વિભાગવાળા ઇલેક્ટ્રોન એન વિભાગમાં જશે. હવે યાદ કરો, પી વિભાગ પાસે ઇલેક્ટ્રોન કેવા છે? ઓછા, માઇનોરિટી ચાર્જ કેરિયર છે. એટલે એનો મતલબ એમ થયો કે અહીંથી ઓછા પ્રમાણમાં ઇલેક્ટ્રોન એનમાં જશે. તમે બેટરી દ્વારા ઉર્જા આપો છો એટલે ઇલેક્ટ્રોન જશે તો ખરા જ, પણ કેવા ઇલેક્ટ્રોન હશે? એમની સંખ્યા કેવી હશે? ઓછી હશે. કારણ કે પી વિભાગ પાસે ઇલેક્ટ્રોન્સ કેવા છે? માઇનોરિટી ચાર્જ કેરિયર. એટલે ઇલેક્ટ્રોન પીમાંથી એનમાં જશે અને એ ઇલેક્ટ્રોનને લીધે આપણને પ્રવાહ મળશે. પણ ઇલેક્ટ્રોન ઓછા હોય તો પ્રવાહ આપણને કેવો મળે? ઓછો. કેટલા ક્રમનો? માઇક્રો એમ્પિયરના ક્રમનો આપણને મળશે. એટલે એવું બોલાય કે રિવર્સ બાયસની અંદર પ્રવાહ ખૂબ જ ઓછો મળે છે. કેમ ઓછો મળે છે? કારણ કે ઇલેક્ટ્રોન, જુઓ તમે, બેટરી એવી રીતે જોડી છે કે ઇલેક્ટ્રોન એનથી પી તો જઈ જ નહીં શકે. ઇલેક્ટ્રોને ફરજિયાત પીથી એન જ જવું પડશે. અને પી વિભાગ પાસે ઇલેક્ટ્રોન્સ ઓછા છે, માઇનોરિટી ચાર્જ કેરિયર છે, એટલે ઓછા ઇલેક્ટ્રોન જવાથી પ્રવાહ પણ ઓછો મળશે. હવે કોકના મગજમાં એવો વિચાર આવે કે એવું કેમ? અહીંથી એનમાં તો ઇલેક્ટ્રોન છે જ ને, તો એ અહીંથી અહીંયા ન જઈ શકે? ના, એનું કારણ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. તમને ખબર છે કે એક આડછેદમાંથી જેટલો વિદ્યુતભાર બહાર નીકળે પછીના આડછેદમાં એટલો જ દાખલ થઈ શકે. મતલબ કે ધારો કે પી વિભાગમાંથી 5 ઇલેક્ટ્રોન અહીંયા આવે ને, તો સામે 5 જ ઇલેક્ટ્રોન અહીંયા પરિપથમાં જઈ શકે, વધારે નહીં. એટલે અહીંયા આગળ ભલે આની પાસે ઇલેક્ટ્રોન્સ વધારે હોય છતાં પણ એ વિદ્યુત વહનમાં એ રીતે આપી શકે નહીં. પીમાંથી જેટલા ઇલેક્ટ્રોન એનમાં જશે એટલા જ ઇલેક્ટ્રોન અહીંથી પરિપથમાં જશે. તો પી પાસે હોય જ ઇલેક્ટ્રોન ઓછા તો પ્રવાહ આપણને વધુ આપી શકે નહીં. તો રિવર્સ બાયસ માટે જો હું ગ્રાફ અહીંયા દોરું તો પ્રવાહ જે દોરશું એ કેવો હશે? આઈ કયા ક્રમનો? માઇક્રો એમ્પિયરના ક્રમનો. અને જે વોલ્ટેજ છે એ વોલ્ટમાં આપણે લઈશું. તો એ પ્રવાહ આપણને ખૂબ જ ઓછો મળે. જુઓ, શરૂઆતમાં તો લગભગ અચળ રહે છે અને પછી એક વોલ્ટેજ એવા આવે છે કે પ્રવાહ એકદમ વધી જાય છે. આપણે આ ચરણમાં ગ્રાફ દોર્યો છે એટલે એનો મતલબ એવો નથી કે નેગેટિવ બતાવ્યું છે. પ્રવાહ ઋણ નથી પણ દિશા ઉલટાઈ છે, માટે આપણે આ ચરણમાં ખાલી ગ્રાફ દોર્યો છે. તો મેં કીધું એમ કે શરૂઆતમાં પ્રવાહ અચળ રહ્યો અને પછી એક વોલ્ટેજ એવા આવ્યા કે પ્રવાહ એકદમ વધી જાય છે. તો જ્યાં સુધી પ્રવાહ અચળ રહે છે એને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહે છે. કેવો પ્રવાહ કહે છે? રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ. રિવર્સ બાયસ છે એટલે રિવર્સ શબ્દ આપ્યો. સેચ્યુરેશન પ્રવાહનો અર્થ એવો છે કે જુઓ, તમે અહીંથી વોલ્ટેજ વધારે રાખો પણ પી વિભાગ પાસે ઇલેક્ટ્રોન્સ ઓછા હોય અને ધારો કે હું એમ કહું જેટલા ઇલેક્ટ્રોન છે એ બધાએ વિદ્યુત વહનમાં ભાગ લઈ લીધો, ઓકે, પણ હવે આની પાસે ઇલેક્ટ્રોન્સ છે જ નહીં, તો તમે ભલે ને વોલ્ટેજ વધારે રાખો પણ પ્રવાહ વધી શકે નહીં. એટલે એની કેવી સ્થિતિ આવી ગઈ? સંતૃપ્ત સ્થિતિ, કે વોલ્ટેજ વધારો છો પણ પ્રવાહ હવે વધી શકતો નથી. એટલે સેચ્યુરેશન સ્ટેટ આવી ગયું એનું. એટલે એના માટે એવું લખ્યું છે કે પ્રવાહ કેવો થઈ ગયો છે? લગભગ અચળ. એટલે એને શું કહે છે? રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ. કે ભલે વોલ્ટેજ વધે છે પણ પ્રવાહ વધી શકતો નથી. કેમ નથી વધી શકતો? કારણ પી વિભાગ પાસે જે ઇલેક્ટ્રોન્સ હતા એમણે વિદ્યુત વહનમાં ભાગ લઈ લીધો. હવે વધારે ઇલેક્ટ્રોન છે જ નહીં એની પાસે જેથી એ વિદ્યુત વહન વધારી શકે. પછી એવું થશે હવે કે એક સમય એવો આવશે કે તમે વોલ્ટેજ એટલા બધા વધારી દીધા કે પી વિભાગની અંદર સહસંયોજક બંધ હતા ને પેલા, એ તૂટી જાય એટલે ઇલેક્ટ્રોન જે છે એમની સંખ્યા એકદમ વધી જાય તો પ્રવાહ એકદમ વધી જશે. અને જે વોલ્ટેજ એ પ્રવાહ એકદમ આવી રીતે વધી જાય છે એ વોલ્ટેજને કહેવાય છે બ્રેકડાઉન વોલ્ટેજ. શું નામ આપ્યું છે એનું? બ્રેકડાઉન વોલ્ટેજ. એટલે કે એક વોલ્ટેજ એવા આવશે કે જ્યારે પ્રવાહ એકદમ વધી જશે. તમે પ્રેક્ટિકલી જુઓ ને ત્યારે પણ તમને ખ્યાલ આવશે કે શરૂઆતમાં પ્રવાહની વેલ્યુ એકદમ નાની બહુ ઓછી હશે, પણ એક વોલ્ટેજ એવા આવશે કે જ્યારે પ્રવાહ એકદમથી વધી જશે અને એ વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય છે. કે જે વોલ્ટેજ આવી રીતે ખરેખર ત્યાં બધા બંધ તૂટી જશે અને પ્રવાહ એકદમ વધી જતો હોય છે.
ઓકે, નોર્મલી ડાયોડને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ એપ્લાય કરીએ ને તો ડાયોડ બળી જઈ શકે છે, એટલે એવું કરવું જોઈએ નહીં. એટલે આનો અર્થ તમને સમજાયું હશે કે ડાયોડમાં ફોરવર્ડ બાયસ હોય ડાયોડ ત્યારે આપણને મિલી એમ્પિયરમાં પ્રવાહ મળે છે, પણ રિવર્સ બાયસમાં તો ખૂબ જ ઓછો પ્રવાહ છે, માત્ર માઇક્રો એમ્પિયરમાં. એટલે જો આપણે આદર્શ ડાયોડની વાત કરીએ ને તો એવું જ માનીએ છીએ કે જો ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય તો એમાંથી પ્રવાહ પસાર થાય છે, પણ રિવર્સ બાયસમાં એનો અવરોધ અનંત હોય છે, એમાંથી પ્રવાહ વહેતો નથી. કારણ કે તમે વિચારો કે હું જો અવરોધની વાત કરું તો R બરાબર V/I. હવે I જો માઇક્રો એમ્પિયરમાં હોય તો માઇક્રો એટલે 10⁻6, ઉપર જાય એટલે +6 થશે. એનો અર્થ એવો થયો કે અવરોધ છે એ 10⁶ ઓહ્મના ક્રમનો થયો, અને આટલો મોટો અવરોધ હોય એનો અર્થ કે વહેતો પ્રવાહ કેવો કહેવાય? સાવ નહિવત. એટલે આદર્શ ડાયોડ માટે એવું બોલાય કે ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે એમાંથી પ્રવાહ પસાર થાય છે, પણ રિવર્સ બાયસમાં પ્રવાહ વહેતો નથી. અને યાદ કરો, હમણાં ફોરવર્ડ બાયસ ભણ્યા ત્યારે આપણે જોયું કે ઇલેક્ટ્રોન Nમાંથી Pમાં ગયા તો રૈવાજિક પ્રવાહ કઈ દિશામાં હોય? P થી N તરફ. માટે એની જે સંજ્ઞા છે એમાં જે આ એરો છે એ P થી N તરફ એટલા માટે જ દર્શાવ્યો છે કે ફોરવર્ડ બાયસમાં પ્રવાહ જે છે એ P થી N જાય છે, ઇલેક્ટ્રોન Nમાંથી Pમાં જાય, અને રૈવાજિક પ્રવાહ વિરુદ્ધ દિશામાં દર્શાવાય, ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં. એટલે કે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય છે? Pમાંથી Nમાં જાય છે. ઓકે, સોરી, Nમાંથી Pમાં ઇલેક્ટ્રોન જાય છે, રૈવાજિક પ્રવાહ P થી N જાય છે, માટે આપણે એની સંજ્ઞા આ રીતે નક્કી કરી છે. આને આપણે એનોડ પણ કહી શકીએ ને આને કેથોડ પણ કહી શકાય છે. ઓકે, તો આજે આપણી આખી થિયરી હતી, તમને સમજાઈ ગઈ હશે. આના રિલેટેડ આપણી ટેક્સ્ટબુકની અંદર એક ઉદાહરણ આપ્યું છે, સિમ્પલ જ છે, તો એની પણ હું ચર્ચા કરી લઉં. જેની અંદર મને ગ્રાફ આપી અને એની અંદરથી માત્ર કહે છે કે ડાયનેમિક અવરોધ કેટલો છે એ શોધી આપો. ઓકે, જુઓ ઉદાહરણ 14.4. એક આકૃતિ આપી છે, એક સિલિકોન ડાયોડની V વિરુદ્ધ I લાક્ષણિકતા છે. ID 15 મિલી એમ્પિયર અને VD -10 વોલ્ટ માટે ડાયોડનો અવરોધ શોધો. જુઓ, તમને જે છે એ વોલ્ટેજ અને પ્રવાહની વાત કરી દીધી છે, બરાબર. પહેલો જે ક્વેશ્ચન છે એની અંદર ID કેટલો છે? 15 મિલી એમ્પિયર માટે, અને VD -10 વોલ્ટ માટે. VD કેટલો છે? -10 વોલ્ટ માટે શું શોધવો છે? તમારે અવરોધ શોધવો છે. તો તમે સમજો અહીંયા આગળ પહેલું તો જે ગ્રાફ આપ્યો છે, ગ્રાફ તમે તમારી ટેક્સ્ટબુકની અંદર જોઈ શકો છો. ગ્રાફ આ રીતે આપણને આપ્યો છે, જેની અંદર વોલ્ટેજની અલગ અલગ કિંમતો બતાવી છે. તમે જુઓ 0.7 વોલ્ટ છે, બીજી 0.8 વોલ્ટ છે, અને એને અનુરૂપ જે છે એ પ્રવાહો પણ દર્શાવ્યા છે. દેખાય છે તમને? 0.7 ને અનુરૂપ અહીંયા 10 મિલી એમ્પિયર પ્રવાહ છે, અને આના માટે 20 મિલી એમ્પિયર છે. ઓકે, એનો અર્થ એવો થાય કે આપણે જો વાત કરીએ કે V બરાબર જ્યારે 0.7 વોલ્ટ છે ત્યારનો જે પ્રવાહ છે એ કેટલો છે? 10 મિલી એમ્પિયર. તો એવી રીતે વોલ્ટેજ જ્યારે 0.8 વોલ્ટ છે ત્યારે પ્રવાહ I2 કેટલો છે? 20 મિલી એમ્પિયર. તો આના પરથી મને શું મળશે? ડાયનેમિક અવરોધ મળશે. તો ડાયનેમિક અવરોધ શું સૂત્ર થાય? ડેલ્ટા V બાય ડેલ્ટા I. બે V નો તફાવત ભાગ્યા બે I નો તફાવત. બે V નો તફાવત લો એટલે 0.8 - 0.7, અને નીચે શું આવશે? 20 - 10 મિલી છે એટલે 10⁻³ લખી શકાય. જુઓ, આ બંનેનો તફાવત શું થાય? 0.1 થશે. નીચે શું વધ્યા? 10 × 10⁻³ એટલે શું લખી શકાય? 10⁻2. તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ જે છે 10⁻2 ઉપર જશે એટલે +2, બરાબર, અને ગુણ્યા 0.1 છે. એનો અર્થ એવો થયો કે આપણો જવાબ જે છે એ શું મળશે? અહીંયા 10 ઓહ્મ. ક્લિયર? ચલો, બીજું જે કીધું છે એની અંદર તમને જે છે એ રિવર્સ બાયસની અંદર ગ્રાફમાં બતાવ્યું છે. જુઓ ને, V બરાબર -10 વોલ્ટ છે ત્યારે પ્રવાહ છે રિવર્સ બાયસમાં એ -1 માઇક્રો એમ્પિયર છે. તો એનો અર્થ એવો થયો કે રિવર્સ બાયસ અવરોધ હોય, રિવર્સ બાયસ એટલે RB લખું હું, તો રિવર્સ બાયસ અવરોધ એટલે વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ થાય. તો વોલ્ટેજ જે છે એ -10 વોલ્ટ છે. માઇનસ કેમ લખ્યું છે? કારણ દિશા ઉલટાય છે માટે. અને પ્રવાહ એને અનુરૂપ શું છે? 1 માઇક્રો એમ્પિયર છે. તો માઇક્રો છે એટલે 10⁻6 થશે, એટલે પરિણામી આપણો જવાબ શું આવે? 10⁵ ઓહ્મ. તો તમે જોઈ શકો છો કે રિવર્સ બાયસની અંદર અવરોધનું મૂલ્ય ખૂબ જ મોટું છે. તો આજે જે થિયરી ભણ્યા છીએ બહુ જ સરસ રીતે એને વાંચી લેજો, બરાબર. તમને 100% આ વસ્તુ સમજાઈ જ જશે.